હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન. આજે આપણે બનાવીશું બાળકોની ફેવરેટ ડિશ લારી પર મળે તેવી ચાઇનીઝ નૂડલ્સ. તો બહુ ટેસ્ટી એવી આ નૂડલ્સ એકદમ પરફેક્ટ રીતે બનાવીશું કે લારીની નૂડલ્સ પણ તમે ભૂલી જશો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો હવે લારી જેવી ચાઇનીઝ નૂડલ્સ બનાવવા માટે અહીંયા મેં 200 ગ્રામ જેટલી નૂડલ્સ લીધેલી છે અને નૂડલ્સને આપણે આ રીતે બે જ ભાગમાં ડિવાઈડ કરી છે. વધારે પડતા આના નાના નાના ટુકડા નથી કરવાના. અને હવે આપણે ગેસની ફ્લેમને ચાલુ કરી અને એક સોસપેનને ગરમ કરવા મૂકી દઈશું અને તેમાં 4 મોટા ગ્લાસ ભરીને પાણી ઉમેરી દઈશું. તો હવે તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણી એકદમ આ રીતે ઉકળતું ગરમ થઈ જાય ને પછી જ આમાં નૂડલ્સને ઉમેરવાની. જો તમે હલકા ગરમ પાણીમાં કે પછી એકદમ ઠંડા પાણીમાં નૂડલ્સને ઉમેરશો ને તો નૂડલ્સ એકદમ છૂટી નહીં બને, એકદમ લોચાની જેમ ભેગી રહેશે, એકદમ ગૂંચળું બની જશે. તો ખાસ આ વાતનું ધ્યાન રાખવાનું છે. જો તમે નૂડલ્સને એકદમ સારી રીતે બોઇલ કરી હશે ને તો તમારી ચાઇનીઝ નૂડલ્સ એકદમ સરસ બનશે. અને હવે આ પાણી એકદમ સારું એવું ઉકળી ગયું તો આ સમયે આપણે તેમાં નૂડલ્સને મૂકી દઈશું. તો આ પહેલી ટિપ્સનું તમે ખાસ ધ્યાન રાખજો કે પાણી એકદમ ઉકળતું ગરમ થઈ જાય પછી જ તેમાં નૂડલ્સને ઉમેરવાની. અને હવે બીજી ટિપ્સ કે પાણી આ રીતે ઉકળી જાય પછી તમે નૂડલ્સને ઉમેરી દીધી પણ પછી નૂડલ્સને ઉમેર્યા પછી જો તમે બીજું કોઈ કામ કરશો ને તો નૂડલ્સ ઓવરકુક થઈ જશે. તો આપણે નૂડલ્સને ફક્ત 80% જ કૂક કરવાની છે, તેને ઓવરકુક નથી કરવાની. એટલે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. અને આ સમયે આપણે નૂડલ્સના ભાગનું મીઠું પણ ઉમેરી દઈશું એટલે નૂડલ્સમાં મીઠું એકદમ સારી રીતે ભળી જાય. અને આ રીતે ચીપિયાથી તેને છૂટી પણ કરી લઈશું. તો તમે અત્યારે જોઈ શકો છો કે નૂડલ્સ એકદમ છૂટી થઈ ગઈ છે અને તે અત્યારે ચડી પણ ગઈ છે. તો આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને નૂડલ્સને આપણે એક કાણાવાળા વાસણમાં કાઢી લઈશું એટલે એક્સ્ટ્રા પાણી બધું જ નીકળી જાય અને નૂડલ્સ આપણી એકદમ છૂટી અને ખીલી બની જાય. તો તમે જુઓ કે કેટલી છૂટી આ નૂડલ્સ બનેલી છે ને. તો આને હવે આપણે ઓવરકુક ના થાય તેના માટે ઠંડુ ઉપરથી આ રીતે પાણી નાખી દઈશું એટલે નૂડલ્સ આપણી ઓવરકુક નહીં થાય, ફક્ત તે 80% જ કૂક રહેશે. તો તમે જુઓ કે કેટલી સરસ આ નૂડલ્સ બનેલી છે. અને હવે થોડું તેલ નાખી નૂડલ્સને આપણે આ રીતે તેલવાળી કરી લેવાની એટલે ઠંડી થયા પછી પણ નૂડલ્સ આ રીતે છૂટી જ રહે, તે ભેગી ના થઈ જાય. અને હવે હું તમને નૂડલ્સમાં કઈ સામગ્રીની જરૂર પડશે તે બતાવી દઉં. તો અહીંયા મેં આ રીતે લાંબી કટ કરેલી ડુંગળી અને આવી રીતે લાંબુ કટ કરેલું કેપ્સિકમ અને આ રીતે કોબીજ લીધેલી છે લાંબી કટ કરી. 2 ચમચી જેટલો સોયા સોસ, 2 ચમચી જેટલો ચીલી સોસ, 2 ચમચી જેટલો ટોમેટો કેચઅપ, 1 ચમચી જેટલો શેજવાન સોસ, ઝીણું સમારેલું લસણ અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો જેને મેં છીણીને લીધેલો છે, 1 નાનું મરચું ઝીણું સમારેલું અને ટેસ્ટ મેકર મસાલો સાથે કાળા મરીનો પાવડર. તો આટલી સામગ્રીની આપણે જરૂર પડશે. અને હવે આપણે એક નોનસ્ટિક પેનને ગરમ કરવા મૂકી દઈશું અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું અને તેમાં 1 મોટી ચમચી ભરીને તેલ ઉમેરી દઈશું. અને તેલ આપણું એકદમ સારું એવું ગરમ થઈ જાય ને પછી આપણે તેમાં ઝીણું સમારેલું લસણ અને 1 ઝીણું સમારેલું લીલું મરચું ઉમેરી આને આપણે સાતળી લઈશું. અને પછી આપણે તેમાં આદું ઉમેરી દઈશું અને આદુને પણ આપણે એકાદ સેકન્ડ માટે સાતળી લઈશું. અને હવે આપણે આમાં ડુંગળી ઉમેરી દઈશું. તો ડુંગળીને પણ આપણે એકદમ ગુલાબી રંગની થાય ત્યાં સુધી નથી સાતળવાની. આને પણ આપણે ઓવરકુક નથી કરવાની, ફક્ત આપણે આની કચાશ દૂર થાય ત્યાં સુધી જ આપણે આને સાતળવાની. એટલે લગભગ આને 4 થી 5 સેકન્ડ માટે સાતળી લેવાની. અને હવે આપણે તેમાં કોબીજ અને કેપ્સિકમ ઉમેરી દઈશું અને આને પણ આપણે 5 સેકન્ડ માટે સાતળી લઈશું. તો દરેક વેજીટેબલને આપણે વધારે પડતા ઓવરકુક નથી કરવાના, તેની આપણે થોડી એવી કચાશ જ દૂર કરવાની છે. અને આ રીતે બધા વેજીટેબલ સતળાઈ જાય પછી આપણે તેમાં 2 ચમચી જેટલો સોયા સોસ ઉમેરી દઈશું, 2 ચમચી જેટલો ચીલી સોસ અને 2 ચમચી જેટલો ટોમેટો કેચઅપ લઈશું. તો ટામેટો કેચઅપ તમે અહીંયા વધારે પણ લઈ શકો છો. અને 1 ચમચી જેટલો આપણે શેજવાન સોસ ઉમેરી દઈશું. અને હવે આપણે બધા જ વેજીટેબલને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે આપણે બધું જ મિક્સ થઈ જાય પછી આપણે તેમાં છૂટી નૂડલ્સ ઉમેરી દઈશું. અને હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. તો મીઠું ઉમેરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કારણ કે આપણે
નૂડલ્સને બોઇલ કરતી વખતે પણ મીઠું ઉમેર્યું છે અને સોયા સોસમાં પણ મીઠું હોય તો ખાસ ધ્યાન રાખીને ઉમેરવાનું, વધારે ના પડી જાય. અને 1 ચમચી જેટલું આપણે અહીંયા કાળી મરીનો પાવડર ઉમેરી દઈશું અને 1 ચમચી જેટલો આપણે ટેસ્ટ મેકર મસાલો ઉમેરી દઈશું, જે આપણે નૂડલ્સના પેકેટમાં સાથે જ આવતો હોય છે તે ઉમેર્યો મેં. અને એકદમ સારી રીતે આપણે નૂડલ્સને બધા જ વેજીટેબલમાં અને મસાલામાં મિક્સ કરી દઈશું. તો આ રીતે તમે ચમચાથી ના કરી શકો તો તમારે ચીપિયા વડે પણ કરી દેવાનું. અને આ સમયે ગેસની ફ્લેમને હાઈ કરી અને નૂડલ્સને આપણે 1 મિનિટ માટે થવા દેવાની. એટલે આ સરસ મજાની નૂડલ્સ બનીને તૈયાર છે. ઉપરથી આપણે લીલા ધાણા ઉમેરી દઈશું. તો આ બહુ ટેસ્ટી એવી લારી જેવી ચાઇનીઝ નૂડલ્સ બનીને તૈયાર છે. ઘરમાં બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે. તો તમે પણ આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે વિડીયોને શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. ફરી મળીશું નવી રેસીપી, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.